બનાસકાંઠાના ડીસાના ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટનો મામલો દીપક ટ્રેડિંગ કંપનીના માલિક પિતા પુત્રને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી ચલાવનારા પિતા પુત્રને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। બંને આરોપીને સાથે રાખીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે। ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 21 શ્રમિકના મોત થયા છે। તો બનાસકાંઠાના ડીસામાં આવેલા ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટનો મામલો, જેમાં એક બાદ એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે। આ ગોડાઉનમાં ફક્ત ફટાકડા રાખવાનું જ લાયસન્સ હતું અને એ પણ 2024માં પૂરું થઈ ગયું હતું, છતાં પણ આ ગોડાઉન ધમધમી રહ્યું હતું। એટલું જ નહીં, ફટાકડા રાખવાનું લાયસન્સ હોવા છતાં પણ અહીંયા ફટાકડા બનાવાતા હતા। ફટાકડા બનાવવાનું કોઈ જ લાયસન્સ નહોતું। ત્યારે દીપક ટ્રેડિંગ કંપનીના માલિક પિતા પુત્રને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી ચલાવનારા પિતા પુત્રને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે। ત્યારે બંને આરોપીને સાથે રાખીને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે। ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 21 શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા।